એક દિવસ એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને ગણિતનો પ્રશ્ન આપ્યો અને કહ્યું, હું આ જૂતાની જોડી તેને આપીશ જે તમારામાંથી એને ઉકેલી શકશે. બધાએ નંબરનો સાચો જવાબ આપ્યો. શિક્ષક થોડા નિરાશ થયા અને કહ્યું, હું ફક્ત એક જ વ્યક્તિને જૂતા આપી શકું છું. એક કામ કરો, એક બોક્સ લાવો, ચાલો લોટરી લગાવીએ. તમારું નામ અને રોલ નંબર લખીને બોક્સમાં નાખો. લોટરીમાં જેનું નામ આવશે તેને એક જોડી જૂતા મળશે. શિક્ષકની સૂચના મુજબ વિદ્યાર્થીઓએ પોતાના નામ અને રોલ નંબર લખીને બોક્સમાં નાખ્યા. શિક્ષકે બોક્સને થોડું હલાવ્યું, આંખો બંધ કરી, કાગળનો ટુકડો ઉપાડ્યો અને કહ્યું, શું હું નામ વાંચીશ? વિદ્યાર્થીઓએ એક સાથે કહ્યું, વાંચો સાહેબ. શિક્ષકે વાંચ્યું, રાજુ, રોલ નંબર 1. વિદ્યાર્થીઓએ તાળીઓ પાડીને રાજુને અભિનંદન આપ્યા. શિક્ષકે જાતે જ વિજેતા વિદ્યાર્થીને જૂતાની જોડી સોંપી. થોડા સમય પછી સહાયક શિક્ષકે શિક્ષકને શિક્ષિતના રૂમમાં રડતા જોયા અને પૂછ્યું, સાહેબ, તમારી આંખોમાં આંસુ કેમ છે? શિક્ષકે જૂતાની ઘટના સમજાવતા કહ્યું, રાજુ વર્ગમાં એકમાત્ર વિદ્યાર્થી છે જે ખાલી જૂતા સાથે વર્ગમાં આવે છે. મેં તેને વિચારીને નંબર આપ્યો. બધાએ નંબરનો સાચો જવાબ આપ્યો. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે જ્યારે મેં લોટરી બોક્સ ખોલ્યું અને જોયું કે બધા વિદ્યાર્થીઓએ પોતાના નામ લખવાને બદલે રાજુનું નામ